જીવનમાં ડગલે ને પગલે દુઃખ છે એની વાત કરી ભગવાને કે જન્મ છે એ પણ દુઃખ છે, મૃત્યુ દુઃખ છે, અપ્રિય વસ્તુનો સંગ થાય એ પણ દુઃખ છે, પ્રિય વસ્તુનો ત્યાગ થાય એ પણ દુઃખ છે. પણ એમાંથી બચવાના ઉપાય પણ બતાવ્યા મહાપુરુષો. કારણ કે એમાંથી કેમ બચવું એ સત્સંગ વગર સમજણ નહીં આવે. એટલે સત્સંગની બલિહારી છે. આપણે બધા અહીંયા કોઈ હગાવાલાના નાતે નહીં, પણ એક પરમાત્માના નાતે ભેગા થયા. ઈશ્વર કરે કે અમારા મિલના ઈશ્વર કે નાતે હો. ઈશ્વરના નાતે આપણું મળવું થયું છે. કોઈ જાતિ વાતી કે કાંઈ પૈસા નથી દેતી, લોહીના નાતે આપણે ભેગા નથી થયા. હરજીવન બાપાએ કહેતા કે લોહીનો નાતો આજ નહીં તો કાલ, કાલ નહીં તો કાળે કરીને તૂટશે, તૂટશે, તૂટશે. સતનો નાતો એક જ એવો છે કે કાયમ છે, નિત્ય છે, પ્રગટ છે. કારણ કે મહાપુરુષોના સંગથી જ તમને તમારી યાદી આવશે. સત્સંગ વગર તો તમને હગાવાલા નહીં ને હાડુભાઈ હાડા નહીં વેવાઈ વેલાની યાદીઓ આવશે, પણ સત્સંગથી તમને યાદી તમારી આવશે. મને આ મયુર બાપુ ઘણીવાર ફોન કરે કે આજ રાત્રે ઉપદેશ છે આવજો, પણ મારે જવું ન હોય, પણ છતાંય ખાલી ઉપદેશ છે એમ યાદી આવે. આમ ફોનમાં આપણી ત્યાં પણ આપણી યાદી આવે જ્યાં હોય. પછી ભલે હું જાઉં નહીં, આપણે જાઉં તો હું ઉપદેશ ચાલુ થાય પહેલાં આવતો રહું, કારણ કે 12 વાગ્યા પછી ચાલુ કરે ને સવારે પડે. એટલે કારણ કે મહાપુરુષોના સંગથી, સત્સંગથી જ તમને તમારી યાદી આવશે. એ તો હગાવાલાની યાદી તો આ જીવને 24 કલાક છે જ. કાળા કોટવાળા વકીલને જોઈને એટલે આપણને કોર્ટ કચેરી દેખાય કે હારો આવડો વકીલ લાગે. તમે વર્ધીમાં આવો ને ખાખી જોડી જોઉં ને વર્ધી એટલે એમને પોલીસ ચોકીમાં લાગે, પોલીસ ચોકી તરત જ દેખાય. તો રાયધન બળાવારી કરતો ને એવું દેખાય. પણ ડૉક્ટરનું આપણે કોઈ વાહન 2 વ્હીલ કે 4 વ્હીલ છે તેમાં લાલ ચોકડી મારી હોય તરત આપણને દવાખાને દેખાય. જે જેનો જેવો સિમ્બોલ એ પ્રમાણે આપણને યાદી થાય. પણ સાહેબની યાદી ક્યારે થાય? આ બધી યાદીઓ તો પડી છે એમનું સહેજે સહેજે, તો સાહેબની યાદી ક્યારે થાય? સંસારમાં રહીને કોઈને સાહેબની યાદી થતી નથી. જો થઈ જતી તો હરિગુરુ સંતોના સંગમાં, સત્સંગમાં જવાની જરૂર શું? કબીરજી એક વાણીમાં કીધું, કબીરા દર્શન સંતન કે સાહેબ આવે યાદ, લેખે મેં હોઈ ઘડી બાકી કે દિન બાદ. સંતના દર્શન થાય ને તો આપણે સાહેબની યાદી આવે. લેખે મેં વહી ઘડી, એ ઘડી તમારી પરમાત્માના ચોપડામાં ટાંક મરે ગઈ કે આટલું જીવો. બાકી કે દિન બાદ. બાપાએ હરજીવન બાપાએ કહેતા કે સમજણ વગરનું જીવવું જીવે વરસ 1000, પણ સમજીને એક પલ જીવે તો એ સમજૂનો બેડો પાર. કેટલું જીવાય એ મહત્ત્વનું નથી, કેવું જીવાય એ મહત્ત્વનું છે. કેટલું ખાધું એ મહત્ત્વનું નથી, પણ કેટલું પચાવ્યું એ મહત્ત્વનું છે. પચે એટલું જ પેટનું, જેવું અન્નનું તેવું જ્ઞાનનું. પેટનું જેવું અન્નનું તેવું જ્ઞાનનું. બહુ સાંભળવા કરતાં ઓછું સાંભળી અને એનું ચિંતન, મનન અને નિધિધ્યાસન કરીને હૃદયમાં ઉતરે ને એ કામ. બાપુએ 3 મૂર્તિની જે વાત કરી કે સીધી હૃદયમાં ગઈ તો એને આચરણમાં હતું તો એની કિંમત થઈ. આજે હરજીવન બાપાનો ઉપદેશ જેટલાને પૈચો છે એના તો આપણે સત્સંગ સાંભળી.
એ મહાપુરુષોની કેટલી કિંમત છે. કે અર્જુન બાપા કહેતા આ તો ડુંગળી ભરવાનો કોથળો છે, અને આ દેહને પારસમણી પણ કીધો. તો ઉલટસુલટ વાત કેમ કીધી કે હરિગુરુ સંતોની વાત જેને હૃદયમાં ઉતરી ગઈ છે એનો દેહ પારસમણી થઈ ગયો છે, પણ જેને કાન હોવરી કાઢ નાખી છે એવો ને એવો ડુંગળી ભરવાના કોથળા જેવો. ભગવાને વાત કરી કે બધાયના દેહ પંચભૂતના છે, છતાં અમુકની કિંમત ને અમુકની કાં કિંમત નથી. એક મિલે તો દારૂણ દુઃખ દેવે ને એક ચલો જાય તો પ્રાણ હરી લેવે. છે બે મનુષ્ય જ, છતાં એક હરિગુરુ સંત જ્યારે શરીર છોડી દે ત્યારે આપણને એમ થાય કે હા હતા ત્યારે આપણો લાભ મળે. પછી પાછળથી પસ્તાવાનું આવે. કારણ કે જીવિત મહાપુરુષોનો, પ્રગટ મહાપુરુષોનો લાભ બહુ ઓછા લોકો જ લઈ શકે. વયા ગયા પછી મોટા મોટા મંદિરો, ફોટા, ચાંદીની હોનાની મૂર્તિ કરવાથી શું થાય? એટલે જ મીરાબાઈએ કીધું કે ગિરધર મારો પ્રગટ મૈડે સુખ થાય. કારણ કે પ્રગટની જ બલિહારી છે. શરીર છૂટી ગયા પછી બાપુએ કીધું રાખ સિવાય કાંઈ છે નહીં. એટલે મહાપુરુષોનું બોલવું છે ને એ લોકોને સુખ, શાંતિ, આનંદ અને જ્ઞાન આપનારું છે. शिक्षक जब बोलता है तो उसे लेक्चर कहते हैं, नेता जब बोलता है तो उसे भाषण कहते हैं, लेकिन संत जब बोलते हैं तो उसे सत्संग कहते हैं, क्योंकि उसकी वाणी आत्मा परमात्मा को छू के आत्मा परमात्मा को स्पर्श करके आती है. કારણ કે બોલવું એનું હોતું જ નથી. એના જે સદગુરુ હોય છે એને સ્પર્શ કરીને વાણી આપે છે. એટલે સદગુરુ સૌના સદગુરુ એવા જેના હવને હાચા સૌને એક ગણે, હવને હરખા ગણે. એને કાંઈ અમીર ગરીબનો કે ઊંચ નીચનો કે એનો કોઈ ભેદભાવ નથી. એ તો બધાને એક હરખું જ્ઞાન જ આપે છે. પણ શિષ્યની કેટલી એકાગ્રતા છે એટલો એ જ્ઞાનનો ખજાનો ખજાવી શકે છે. કારણ કે વસ્તુ છે બહુ મોટી. એક ભજનવાણીમાં કીધું એવા વાસણ છોટા ને વસ્તુ છે વીરા મોટી, ઈ તો થાંભવી ના નહીં ઠેરાય રે. કારણ કે વાસણ છે ને એ નાનકડું વાસણ એટલે શરીર 5 ફૂટનું. તો પરમાત્મા કેટલું વ્યાપક છે. તો આવું વ્યાપક તત્વનું જ્ઞાન આ 5 ફૂટના શરીરમાં કરવાનું. તો પાત્રતા વગર અને યોગ્યતા વગર આ વસ્તુ નહીં ઉતરે હૃદયમાં. ગુરુની વાત અહીંયા સાંભળીને અહીંયા કાઢી નાખીને ભાઈ ગમે એવા દંડવત પ્રણામ કરો કે મને આશીર્વાદ આપો, આશીર્વાદ આપો, તો કાંઈ એમાં આશીર્વાદ ન આવે. કાંઈ આપણું કલ્યાણ થાય નહીં. જેવી રીતે સમુદ્રની વિશાળતા, સમુદ્રની ગહેરાઈ, સમુદ્રની નમ્રતા, આટલો બધો વરસાદ પડશે એમાં પાણી પડશે તો એ ઓવરફ્લો નહીં થાય. ઉલટાનો હાથ એક નીચો હોય તો કેવી એની મહાનતા કહેવાય. તો એવી જ્યારે યોગ્યતા અને પાત્રતા જ્યારે શિષ્યમાં આવે ને એટલે વસ્તુ તો સહેજે સહેજે પડી મેળે આવે. પાત્રતાનો ગમે એટલા માથા પછાડશો તો એ કાંઈ નહીં મળે. કારણ કે મને પોતાને મારું કલ્યાણ કરવાની લગ્ની તો હોવી જોઈએ કે નહીં. वो दिल दिल नहीं जिस दिल में पिया की प्यास न हो. જે હૃદયમાં પરમાત્માની પ્યાસ નથી દિલ કામનું.
એટલે હરિગુરુ સંતો તો જેમ છે એમ બધી વસ્તુ કહી દે છે, એકને એક બે જેવી દીવા જેવી વાત છે. પણ આપણે મને ખુદને લગ્ન હોવી જોઈએ મારું કલ્યાણ કરવાનું. એમાં ઘરવાળી સાથ ન આપે, છોકરાય ન આપે ને કોઈ સાથ ન આપે. પોતાનું કલ્યાણ કરવામાં જીવ માત્ર સ્વતંત્ર છે. પોતાનું પતન કરવામાં જીવ સ્વતંત્ર. ગુરુ કાંઈ તમને ભાગની જેમ આમ ઘોડી ન પાઈ દે તમારું કલ્યાણ થઈ જાય. એ તમને તમારા પતનનો અને તમારા કલ્યાણનો બે માર્ગ બતાવી દે કે ભાઈ આ માર્ગે જાય તો તારું કલ્યાણ છે, આ માર્ગે તારું પતન છે. તું સ્વતંત્ર છો. પરમાત્માએ જીવ માત્રને સ્વતંત્ર બનાવ્યો છે. જેમ કોઈને આપઘાત કરવો હોય તો કોઈ રોકી શકે? ગમે ત્યાં એકાંત મળે, અહીંયા બાથરૂમમાં ગમે ત્યાંથી મળી જતો માણસ. તો એવી રીતે મનુષ્ય માત્ર છે ને સ્વતંત્ર છે, પોતાનું કલ્યાણ કરવાનો અધિકારી છે. એટલે તો પરમાત્મા એને મનુષ્ય દેહ આપ્યો. સ્વામી રામસુખદાસે પણ આના ઉપર કીધું कि गुरु शिष्य का कल्याण तभी कर सकता है जब शिष्य खुद अपना कल्याण चाहता हो. जब शिष्य ही अपना कल्याण न चाहता हो तो चाहे कितने भी गुरु बदल डालो तुम्हारा कल्याण होने वाला नहीं. ગુરુ ગમે એટલું તમને કહે, ગુરુ માથા પછાડી નાખે ને તો જ્યાં સુધી તમે તમારું કલ્યાણ ન હોય છો ત્યાં સુધી ગુરુ ન કરી. એમ નાનું બાળક હોય તો માં એને મોઢામાં પોળિયા દે, હાથે ન લે, જોર જોરથી થઈ. તો મોઢામાં પોળિયો દીધો તો ચાવવું તો પડશે કે નહીં એને? માં ગળે નહીં ઉતારી દે. એટલી મહેનત તો ચેલાએ કરવી જ જોઈએ. એટલે હરી ચાવ્યા પછી તો પચાવવાનું તો પરમાત્મા કરે જ છે. પચાવવાનું તો કામ પરમાત્મા કરે છે. ગીતામાં કીધું કે તમામ પ્રકારના રસને હે અર્જુન હું જઠરાગ્નિ રૂપે આમાં પચાવું છું. આપણે પાર્ટી પ્લોટમાં ગયા હોય તો 56 પ્રકારના ભોગ હોય, તો બધુંય ખાય ખદોડીને હોઈ જાય, માથે આઈસ્ક્રીમ ખાય છે. તો પચાવવાનું જાય ગયા આપણે, છતાં સવારે પચી જાય છે કે નહીં બધું, તો પચાવવાનું કામ એનું છે. એટલે રાતને દી આપણો શ્વાસ જે હલાવે છે ને આપણે ભૂલી જઈએ. કોઈ હોશિયારી કરે શ્વાસને હું હલાવું તો દીકરા મારા તું જાગતો નહીં હલાવતો, હોઈ જાતે તારો શ્વાસ કોણ? એક પડખે હોવા જઈએ તો ડોકી મળી જાય તો ઊભું થવાનું તેવડ નથી રહેતી. તરત ડૉક્ટર પાસે જવું પડે, હારું રસ તરત થઈ ગયું છે, અબાકા આવે તો એ હલાવે છે એટલે હાલે છે ને. જીવને એવી ભ્રાંતિ થઈ છે હું હલાવું, મારાથી થાય છે. અરુણભાઈ કેમ મારાથી ભૂજો પાપડ ન માંગે, બધું એ કરે. તો એ કરે તો એને કરવા દો ને, આપણે નીકળી જાય છે. આવું વાત ખેલી ભગવાન મૂર્તિમાં ત્યાં અહીંથી માણસો દર્શન કરવા જાય, કારણ કે તોડામણા કરીને જે વસ્તુ મળે એની કિંમત થાય. ઉપદેશ મફત મળે છે એટલે એની કોઈને કદર નથી. ડૉક્ટર એક્સરે લઈએ, લોહીના ટેસ્ટ લઈએ, પછી એમ કે તમને ડાયાબિટીસ છે ને બીપી છે, તો આપણે તરત જ માની વોકિંગ એ કરવા પડે. ગયેલી વસ્તુ ચા બંધ કરી દે, કારણ કે ઓલા પૈસા લઈને કીધું ને. અને હરિગુરુ સંતો એવા દયાળુ છે કે એ તમને મફત જ્ઞાન આપે છે, એટલે એની કદર નથી થતી. મફત જે વસ્તુ મળે એની કદર ન થાય. સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા, કારણ કે મફતમાં જેટલું મળે ને એની કદર ન થાય. કારણ કે મહેનત છે ને, મહેનતનું ફળ છે ને એ જ મહાન છે. અકબર બાદશાહ એકવાર બિરબલને પ્રશ્ન કર્યો કે મોટામાં મોટું ફળ કયું? બધાય વચ્ચે પ્રશ્ન નાખ્યો. તો ઘણા લોકો કે કેરીનું ફળ છે એ સારું, એ કેરી ફળનો રાજા ગણાય. કોઈ કે બટેટા સારું, 12 મહિના મળે બટેટા ફળ શાકનો રાજા ગણાય.
કોઈ વ્યક્તિ કહે કપાસનું ફળ છે ને એ મોટું, કારણ કે કપાસના રૂમાંથી આપણા બધાના કપડાં બને ભાઈ. કોઈ અકબર બાદશાહ કે મને આમાં ભૂરડો ઉતરતો નથી. બિરબલને કહે તું હવે કંઈ જવાબ દે. બિરબલ કે જહાં પણ આ મહેનતનું ફળ છે એ જ મોટું. મહેનતના ફળથી મોટું કોઈ ફળ જ નથી. ટમાટે ખા તો ભિખારી 3 દીનો ભૂખ્યો હતો ને આવી મોટી સોસાયટીમાં નીકળો, એ બાપજી કાંઈક દિયો ને 3 દીનો ભૂખ્યો છું. ઉપર રવેશમાં શેઠ બેઠા હતા મોટી અંદર, એ બાપજી કાંઈક દિયો 3 દીનો ભૂખ્યો છું. ઓલા શેઠને દે આવી કે ટમાટે ખા. ઓલાના મોઢામાં પાણી આવી ગયું. એને એમ કે હમણાં એનો નોકર નીચેથી ટમેટા દે કુંડલી ભરીને કે થાળી ભરીને. કોઈ કહે બાપજી ભૂખ્યો છું કંઈક દ્યો. પેલા શેઠ ઉપર બેઠા બેઠા કહે ટમાટે ખા. 3 વખત બોલ્યા ટમાટે ખા. ઓલાના મોઢામાં પાણી આવી ગયું. તો કે બાપુ બોલો છો પણ દ્યો તો ખરા. તો કે હું તોતડો છું, ટમાટે ખા એટલે કમાકે ખા. કમાકે ખા, મફતનું નહીં. એટલે સંતોને સંતપણા મનવા મફતમાં નથી મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. મફતમાં આપણને ઘરે બેઠા એ સદગુરુનો માલ મળી જાય. મોટા મોટા ચક્રવર્તી સમ્રાટો ભોગથી થાકી ગયા એટલે ધરાઈને ઊભા આવવા માંડી, ત્યારે એ હરિગુરુ સંતોના આશ્રમોમાં ગયા, ત્યાં સેવાઓ કરી છે. એમનોમાં વસ્તુ પ્રાપ્ત થઈ જાય એવી નથી. તો બધાને નો પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. અને જેને જેને પ્રાપ્તિ થઈ છે એના શાસ્ત્રોમાં એના વાણીના પ્રમાણ પડ્યા. સહેજોબાઈ એક મહાન સંત થઈ ગયા, એને આ વસ્તુ પ્રાપ્ત થઈ. તો સહેજોબાઈએ શું કીધું? હરિ કો તજી દારૂ પણ ગુરુ કો ન વિસારું. હરિને મુझे जन्म दियो और भवसागर में भटकायो, वो तो गुरु ने करुणा वरुणा की કે મુझे આપ દિખાયો. આપણે જૈનમાંથી આપણને ખબર નહોતી. ગીતામાં તો કીધું છે હરેક જગ્યાએ વ્યાપક છું, તો ના પરમાત્માની ખબર ન પડી. કારણ કે પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષોની સેવા અને બિલકુલ અહંકાર શૂન્ય થઈ જશો ત્યારે આ વસ્તુ તમને પ્રાપ્ત થશે. અહંકારવાળો આમાંથી કાંઈ ખાટી નથી જતો. કારણ કે અહંકાર છે ને એ મોટો આડો પડદો છે હિમાલય જેવો. સાચી વસ્તુ સમજવા ન દેતો હોય તો અહંકાર. આપણા અર્જુન બાપાએ પણ વાણીમાં કીધું, સંદેશો હરિગુરુ સંત સમજાવે, જીવને અભિમાન નજરુમાં આવે. સંદેશો હરિગુરુ સંત સમજાવે. અર્જુન બાપાને આ સંદેશો મળ્યો તો એને એની વાણીમાં કીધું. કારણ કે બિલકુલ અહંકાર શૂન્ય થઈ ગયા, દાસી બિંદા કહેવાય. દાસી એટલે રાજાના દાસ હોય ને એની ઘરવાળી દાસી ગણાય. એને દાસના શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. કારણ કે બાપ થઈને આ વસ્તુ પ્રાપ્ત થઈ શકે એવી નથી, દાસ થવું પડે એમાં. એટલે હરિગુરુ સંતોના સંગથી ખાલી કાંઈ ન બોલે ને તોય તમને સુખ શાંતિ મળશે. કારણ કે બ્રહ્મવેતા મહાપુરુષોને સ્પર્શીને જે વાયરો નરક ઉપરથી પસાર થાય તો નરકમાં સબળતા જીવોને પણ ટાઢક થઈ ગયો. એટલી એની મહિમા છે. સુવિધા વાલા થોડી સુવિધા દે દેગા. મારી પાસે 2 મકાન હોય તો આ એક પૈડું ભાઈ તમે રહ્યો ને મફત. 2 4 વ્હીલ હોય તો એક તું લઈ જાય ને ભાઈ, તારે રાઈટનું ભજનમાં જવું હોય તો ઉપાડી. सुविधा वाला थोड़ी सुविधा दे देगा, लेकिन शांति कौन देगा? जिसने शांति पाई है, જેને શાંતિ પ્રાપ્ત કરી છે ને
એ કાંઈ બોલે નહીં પણ છતાં ખાલી બેહે તોય તમને શાંતિ થાય. गुरुजी तुम बैठे ही रहो, कुछ न करो, बिगड़ता हुआ दिल अपने आप संवर जाएगा. ગબડતો જીવ છે ને એની મેળે શાંત થઈ જાય. એટલે મોટા મોટા ચક્રવર્તી સમ્રાટો એની પાસે તો આપણે ભિખારી ગણાય, કારણ કે આમાં ક્યાંય સુખ છે નહીં, આપણને ખાલી ભ્રાંતિ થઈ છે. धनवान बनने में सुख नहीं है. तो चक्रवर्ती सम्राटों પાસે તો ધન હતું કાંઈ, મહાપુરુષો શરણોમાં ગયો સુખ હોય તો. धनवान बनने में सुख नहीं है, मध्यम वर्गीय बनने में भी सुख नहीं है, निर्धन बनने में भी सुख नहीं है, कलेक्टर बनने में भी सुख नहीं है और कारकुन बनने में भी सुख नहीं है, मंत्री बनने में भी सुख नहीं है और प्रधानमंत्री बनने में भी सुख नहीं है. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते कि राम जी, मैंने योग बल के प्रभाव से तीनों लोक में जाके देख लिया कि स्वर्ग का अधिष्ठाता देव देवराज इंद्र बनने में भी सुख नहीं है. हे राम जी, संत का मन जहाँ ठहरता है, संत का मन जहाँ विश्रांति पाता है, वही सच्चा सुख है. તો સંતનું મન છે ને એ પોતાના સ્વ સ્વરૂપમાં ઠેરાઈ ગયું અને એમાં જ વિશ્રાંતિ પામી ગયો, એટલે એના જેવો સુખીઓ કોઈ નથી. તન ધરિયા કોઈ ન સુખિયા, જ્યાં દેખું વहाँ દુખિયા ही દુખિયા. એટલે ભીખુદાન ગઢવી ગયા, જગતમાં બે પ્રકારના લોકો સુખી, એક જે જૈનમાં નથી અને એક જે મરી ગયા છે. બાકીનાઓને કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ ઊભા જ છે. તો હરેક પ્રોબ્લેમોની દવા હરિગુરુ સંતોના સત્સંગમાં છે. એમાંથી તમને જડીબુટીઓ મળશે, યુક્તિઓ મળશે, ચાવીઓ મળશે કે સ્વસ્થ અને સુખી અને સન્માનિત જીવન કેવું જીવવું. तन तंदुरुस्त, मन प्रसन्न और बुद्धि में बुद्धिदाता का प्रकाश. કારણ કે બુદ્ધિદાતાનો પ્રકાશ આવશે એટલે તમારું કલ્યાણ શેમાં છે એ તરફ જ તમને હાલશો. બીજો માર્ગ જ તમને નહીં સુધે. પછી તમને અવળા રવાડા ચડાવવાળા માણસોનો સંગ તમારી મેળે એની મેળે છૂટી જાય. છોડવો નહીં પડે. છોડશું એમાં તો પાછો ખોટો આવશે કે મેં દારૂ છોડ્યો, મેં ફાંકી છોડી. પણ છૂટી જાય ને એનો અહંકાર એ નહીં આવે. તમને યાદ નહીં રહે કે મેં આ વસ્તુ છોડી દીધી. જ્યાં સુધી મને યાદ હોય કે મેં તન મન ધનનો ત્યાગ કર્યો, ત્યાં સુધી મારા જેવો અજ્ઞાની કોઈ નહીં. જે વસ્તુ દઈ દીધી હોય ને આપણને યાદી ક્યાંથી હોય? અને યાદી હોય તો એનો મતલબ એ તમે દીધું નથી. 98માં કેટલાય રૂપિયા આપણે વાપરી નાખ્યા, આપણને કાંઈ યાદી છે? કારણ કે બધું વિસ્મૃતિ તરફ ગયું. એટલે હરિગુરુ સંતોનો સંત છે ને એ મહાનથી પણ મહાન છે. ભગવાનનું નામ મહાનથી પણ મહાન છે, પાવનથી પણ પાવન છે, મધુરથી પણ મધુર છે ને મંગલથી પણ અધિક માંગલ્યકારી છે ભગવાનનું નામ. ભગવાનનું નામ સાંભળીને એનું મન અહમ બ્રહ્માસ્મિમાં તદાકાર થઈ જાય. જેવી રીતે પરીક્ષિતને લો હતી 7 દિવસમાં પોતાનું કલ્યાણ કરવાની, તો એને સુખદેવજી મહારાજ મળી ગયા. અને સુખદેવજી મહારાજે કીધું કે મારા જેવો વક્તા હોય, તારા જેવો શ્રોતા હોય તો 7 દિવસ તો શું, પણ પરીક્ષિત ચપટીમાં કામ બની શકે. તો 7 દિવસના સત્સંગના અંતે ધીરે ધીરે 2 દિવસ 3 દિવસ થયા. તો સુખદેવજી મહારાજને એમ થયું કે 3 દિવસ થયા, ખાધા પીધા વગરનો 24 કલાક સત્સંગ હાલે છે, તો આને ભૂખ તરફ લાગી છે. તો સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે તું થોડું દૂધ જલપાન ગ્રહણ કર, ભૂખ લાગી હશે.
તો કે બાપજી ભૂખ અને તરસ છે એ પ્રાણનો ધર્મ છે. હું તો શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છું. આત્મા સદાયને માટે તૃપ્ત છે. તૃપ્તને કોણ તૃપ્ત કરી શકે? તમારા સત્સંગથી મને એવી તૃપ્તિ મળી છે કે આપ જ્ઞાન ગંગાનો પ્રવાહ ચાલુ જ રાખો, મારે ખાવું પીવું કાંઈ નથી. તો આવી એની લો હતી તો સુખદેવજી જેવા એને ગુરુ મળી ગયા અને 7 દિવસમાં એનું કલ્યાણ થઈ ગયું. એટલે સુખદેવજીને 7 દિવસનું મૃત્યુ નહીં, આપણે એ જ લાઈનમાં છીએ. કારણ કે 8મો વાર જ નથી, 7 દિવસમાં જ આપણું મૃત્યુ છે. પણ એને મૃત્યુ નજર સામે દેખાણું ને આપણને દેખાતું નથી. આપણો સુખદેવમાં ને આપણામાં ફરક છે. એટલે પરમ કૃપાળુ શ્રી અર્જુન બાપાને હૃદયથી પ્રાર્થના કરી કે તમારું દીધેલું જ્ઞાન અમારા હૃદયમાં નિત્ય નિરંતર ગાજતું રહે અને અમારા સગમાં જે કોઈ આવે એને પણ અમે નિમિત્ત બની અને લાભ આપી એવી અમારી રીતે કરુણા કરો. સત્ય